જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે ભાઈના ઘરે ગામડે આવ્યા છીએ અને સરસ મજાનું આપણે ભરતું બનાવવાનું છે। તો ભરતાના રીંગણા લઈ લીધા છે। તમે જુઓ રીંગણા વાગે ને એવા જોઈએ આપણે મસ્ત મજાના। તો રીંગણા લીધા છે, સરસ મજાનો અમારો ચૂલો પણ સળગી રહ્યો છે। તો અમે રીંગણાને સરસ મજાનું ધોઈ લીધા છે। ધોયા પછી આપણે આવી રીતે રીંગણાને કટ કરી લેવાના છે। 3-4 કટ કરી લઈએ એટલે બગડેલું હોય તો બી ખબર પડી જાય અને શેકાઈ પણ જલ્દી જાય ફટાફટ। ભરતું બનાવવાના રીંગણ જ્યારે લો ત્યારે એકદમ ખખડાઈ લેવાના, એકદમ આવી રીતના પોચા હોવા જોઈએ। આવી રીતના પછી તેલ લીધું છે, તમે જુઓ આવી રીતના તેલ લીધું છે। તેલ લગાવીને સરસ મજાના શેકી લેવાના છે। તો હું શેકું એટલે તમને બતાવું। તમે જોઈ શકો છો સરસ મજાના આપણા ભરતા શેકવા માટે બાઠો તૈયાર છે। આ બાઠો થાય છે અને જોડે ગામડે આવ્યા છે તો અડદની દાળ બહુ આવે તો અડદની દાળ પણ મૂકી દીધી છે। સરસ મજાની અમારી દાળ પણ બફાઈ રહી છે। આપણે દાળ પણ મસ્ત મજાની બનાવવાની છે અને આવી રીતના બાઠો સરસ હોય, છાણા લાકડા બધું દઈ અને આનો સરસ સળગી જાય એટલે આપણે સરસ મજાના રીંગણા શેકી નાખશું। મિત્રો તમે જોઈ શકો છો મેં સરસ મજાનો બાઠો આવી રીતના છાણાનો બહાર કાઢ્યો છે અને લાકડા છાણા સરસ મજાના હરગે છે અને આપણે આવી રીતના રીંગણા મૂકી દીધા છે। સરસ મજાના અમને ફેરવી રીંગણાને શેકી લેશું મસ્ત મજાના। કેટલું સરસ મજાના આપણા રીંગણા શેકાશે। મેં ચૂલા ઉપર ભરતું પહેલી વાર જ બનાવ્યું છે। મમ્મી તો બનાવે છે પણ મેં નથી બનાવ્યું ક્યારે। તો આજે તમે ચૂલા ઉપર બનાવી અને સરસ મજાનું બતાવીશ। આપણે વઘાર પણ ચૂલા ઉપર જ કરશું આજે, બાઠાના અંદર શેકી પછી વઘાર કરશું મસ્ત મજાનું। સરસ મજાના આપણા રીંગણા મેં શેકી લીધા છે બહુ જ ફાઇન। તો આપણે હવે એને એક થાળીના અંદર લઈ લેશું અને આવી રીતના છાલ બધી નીકાળી દેવાની છે। મસ્ત મજાના બફાઈ ગયા છે, મસ્ત શેકાઈ ગયા છે। બીજું પણ આપણે આવી રીતના લઈ લેશું। અને ચૂલામાં શેક્યા એટલે સરસ મજાના સાફ કરવા પડે। આપણે આવી રીતે સરસ મજાના રીંગણાની છાલ નીકાળી દેવાની છે। ભત્રીજી છે, વાણી છે, સરસ મજાના મદદ કરાવે છે આજે મને। તમે જોઈ શકો છો મસ્ત મજાની આવી રીતના છાલ બધી જ નીકાળી દઈશું આપણે સરસ મજાનું। મસ્ત બફાઈ ગયા છે રીંગણા, તમે જુઓ બાઠાના અંદર બહુ જ ફાઇન। બધા જ રીંગણા સરસ મજાના આપણે બે છાલ નીકાળી દઈશું। રીંગણું સરસ મજાનું છોલી લીધું છે પણ હવે એને આપણે ફ્રેશ પાણીથી નવડાવી દઈએ એટલે સરસ મજાનું થઈ જાય ચોખ્ખું, કાળું કાળું ના દેખાય। આ બીજું પણ રીંગણું રેડી થઈ ગયું છે। તમે નવડાવો નહીં તો ધોઈ નાખવાના ભાઈ, ધોવાનું જ કહેવાય, નવડાવવાનું ના કહેવાય। હું તો મજાક કરું છું। મસ્ત મજાનું રેડી થઈ ગયું છે। બીજું પણ આવી રીતના રેડી કરી લઈએ પછી ચક્કુથી થોડું ભાગી લેશું। બહુ જ મસ્ત મજાનું આપણે આવી રીતના કાપી લેશું, તમે જોઈ શકો છો। પછી સૂંદું કરી દઈએ એને આવી રીતનું સરસ મજાનું બફાઈ ગયું છે પણ હજી થોડું કઠણ લાગે એટલે આપણે નાના નાના પીસ કરી સરસ મજાના અને વઘારવાનું છે। તેલ મૂકી દીધું છે, તેલ ગરમ થઈ ગયું છે। રાઈ જીરું નાખું છું, સાથે આપણે લીલા મરચાં નાખવાના છે, જોડે હિંગ નાખીશું, લીલા મરચાં લસણ નાખીશું વાટેલું 1 ચમચ એટલું, સાથે સૂકું લસણ નાખીશું સમારેલું જીરું। ચમચા વાળાને મસ્ત મજાનું હલાવી લેશું। લસણ સરસ મજાનું લાલ થઈ ગયું છે। હવે આપણે નાખવાના છે ભાગેલા રીંગણા, ચમચાથી સરસ મજાના હલાવી દઈશું અને મીઠું જોડે નાખીશું આપણે। મીઠું નાખવાથી મસ્ત મજાના ગળી જશે। 1 ચમચી એટલું મીઠું નાખું છું, મારે થોડું જાજુ છે એટલે વધારે નાખું છું, તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું। હવે 5 મિનિટ ચડવા દેશું। લાલ મરચું નાખું છું 2 ચમચી, 1 ચમચી એટલી હળદર નાખું છું। હવે આપણે ચમચાથી હલાવી દઈશું। મરચું, મીઠું, હળદર બધું નખાઈ ગયું છે। આ તો દેશી ગામડાનું ભરતું કહેવાય ભાઈ, બહુ ઝાઝા ગરમ મસાલા ના પડે। સાથે આપણે લીલી ડુંગળી નાખી છે, લીલી ડુંગળી અને થોડું લીલું લસણ પણ ભેગું સમારેલું છે। મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે ને હવે 5 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દેશું। દાળ બાફી દીધી છે અડદની, ભરતું તૈયાર છે। સાથે આપણે સરસ મજાનો લોટ બાંધવાનો છે। ચૂલામાં બાટી પણ બનાવીશું આપણે, એટલે દેશી ખાવાનું છે તો
ખાસો બધો લોટ લીધો છે, 2 કિલો એટલો. અંદર 2 વાટકી એટલું તેલ નાખ્યું છે, મીઠું નાખ્યું છે, હળદર નાખી છે, અનાજમો નાખ્યું છે. એ 1 ચમચી પ્રમાણે નાખ્યું છે, તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું. સરસ મજાનું મિક્સ કરીને આપણે લોટ બાંધી દેશું. પાર્ટી સરસ ખાવી હોય તો તેલ ફૂલ નાખવાનું. તમે ચાહો તો ઘી પણ નાખી શકો છો, પણ અમે તેલના અંદર જ બનાવીએ છીએ. થોડું પાણીની જરૂર પડશે, બહુ પાણીની જરૂર નહીં પડે. મિત્રો તમે જોઈ શકો છો આપણું ચૂલાનું ભરતું એટલું મસ્ત તૈયાર થાય છે. થોડી વાર લાગે, મહેનત થાય, પણ ખાવાનું તો મોજે મોજ પડી જાય. સોરી મિત્રો, આજે થોડો વિડીયો મોટો હશે, પણ એકવાર ચોક્કસથી પૂરો જોજો. તમને પૂરું જમવાનું બનાવીએ એટલે એકવાર તમે જોશો તો તમને ખરેખર બહુ મજા આવશે. તમે પણ ગામડે જઈને મારા જેવું સરસ મજાનો બાટીનો લોટ બંધાય છે. થોડું પાણી નાખીને મસ્ત મજાનો લોટ બાંધી દેશું. દાળ વઘારવા માટે આપણે તપેલું મૂકી દીધું છે, ને તપેલાના અંદર તેલ રેડવાનું છે. તેલ રેડી દીધું છે, મોટા 2 ચમચા એટલું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. થોડું રાઈ જીરું નાખું છું, જોડે હિંગ, આદુ મરચાં, લસણ. હવે આપણે આદુ મરચાં લસણ નાખી દીધું છે. ટામેટા નાખી દઈશું. ટામેટા સરસ મજાનો શેકાઈ ગયો છે, તેલના અંદર સરસ મજાનો રેડી થઈ ગયો છે. અને હવે આપણે આવી રીતના ગોળ ગુલ્લા કરીને પછી આપણે સરસ મજાની બાટી બનાવી દઈશું. હું તમને બતાવું આગળ કેવું કરીએ આપણે એવું. આવી રીતના આપણે બાટી બનાવી દેવાની છે. હવે ગોળ કરી ગુલ્લું રોટીનું. દાળ તો ઉકળી ગઈ છે, અને અંદર આપણે લીલી ડુંગળી નાખીએ છીએ. ચમચાથી હલાવી અને તપેલું નીચે ઉતારી દઈશું. દાળનું મસ્ત મજાની ગ્રીન રેડી થઈ ગઈ છે દાળ. મેં મિનિમમ 10 મિનિટ સુધી દાળ ઉકાળી છે. જુઓ ભાઈ, જાજા હાથ રડિયામાં કહેવાય, ગામડાના અંદર એવું કે અમારે. આપણે આવી રીતના કાણું કરીએ એટલે બાટી સરસ મજાની ચડી જાય, એના માટે કરીએ છીએ આપણે. સાદો ઘઉંનો લોટની જ બનાવી છે આપણે. આ મૂકું છું આવી રીતના બાટાના અંદર. બાટી તમે જુઓ, બધી જ બાટી મેં આવી રીતના બાટાના અંદર મૂકી દીધી છે. અને હવે આપણે થોડો બાટો ઉપર નાખીશું, જેથી કરીને અંદરની સાઈડ મસ્ત મજાની શેકાઈ જાય. આવી રીતે બાટો નાખવાનો ઉપર. સરસ મજાના પાઠાના અંદર આપણે બાટી આવી રીતના ચેક કરવી પડે, શેકાણી કે નહીં એમ. તો હું એક કરી અને ચેક કરી લઈશ. થોડી કાચી છે, સરસ મજાની ચડવા દેશું આપણે. આવી રીતના એક બાટી ફેરવતું જવાનું, નહીંતર કાળી થઈ જાય, બધી બળી જાય પાછી. પાઠું વધારે હોય તો રીતના ચેક કરતું રહેવાનું. સરસ મજાની ચડવા દેશું આપણે. આવી રીતે હવા કરવાની એટલે પાઠો મસ્ત થાય. જેટલો પાઠો સરસ એટલી બાટી પણ સરસ. બહુ સરસ મજાની બાટી શેકાય, પણ મહેનત ઘણી થાય બાટીના અંદર. ખાવાની પણ બહુ મજા આવે. તમે જુઓ મસ્ત મજાની શેકાય છે. દોઢે ફેરવતું રહેવાનું, નહીંતર બળી જાય. એક બાટી સરસ શેકાઈ ગઈ છે. તમે જુઓ બાટી બહુ જ મસ્ત મજાની શેકાઈ ગઈ છે. પણ આને સાફ કરવાની છે. હું બતાવું તમને કેવી રીતે સાફ કરવી એમ. જો આવી રીતે આપણે એને લૂસી દેવાની, સાફ કરી દેવાની. બીજી પણ સરસ મજાની થઈ ગઈ છે. આવી રીતે કપડાથી સાફ કરવી પડે આપણે એને. જો મસ્ત મજાની ફાટી ગઈ છે, બહુ જ ફાઇન. મસ્ત લૂસી લેવાની છે. બધી જ બાટી હું આવી રીતના કરી લઈશ, પછી તમને બતાવું અગાડી કેવી રીતના જમવું અને કેવી રીતના પીરસવું. બાટી સરસ મજાની આપણી શેકાઈ રહી છે. બધી આવી રીતના આપણે એક કરીને લઈ લેવાની છે. મસ્ત મજાની મસ્ત મેકઅપવાળી બાટી થઈ ગઈ છે. હવે આપણે આને મેકઅપ ઉતારી દેવાનું છે, ને પછી ઘી લગાવીશું આપણે. બાટી બહુ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. આવી રીતના આવી હોવી જોઈએ. હવે આપણે ઘી રેડવાનું છે. આપણે ઘી રેડીએ છીએ. ઘી ગરમ કરી લીધું છે.
એકદમ દેશી બાટી, દેશી દાળ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો, બહુ જ ફાઇન છે. મિત્રો તમે જોઈ શકો છો, મારી ભાભીએ સુખડી પણ બહુ જ મસ્ત મજાની દેશી એના અંદર બનાવી દીધી છે, બહુ જ ફાઇન. બસ દાળ આપણી કેટલી સરસ મજાની થઈ ગઈ છે, પણ લીલા ધાણા નાખવાના બાકી હતા. લીલા ધાણા નાખી દઉં છું. લીલી ડુંગળી પહેલાં નાખી હતી આપણે. હવે તમે જુઓ, આપણું ભરતું બી મસ્ત મજાનું તેલ છૂટી અને રેડી થઈ ગયું છે. લીલા ધાણા નાખી દઈશું એના અંદર અને મિક્સ કરી દઈશું. ધાણા નાખીને ભરતું સરસ મજાનું મિક્સ કરી દીધું છે. હવે આપણે એ થાળી સરસ પીરસી અને તમને બતાવીશ. મિત્રો તમે જોઈ શકો છો, મેં જમવાનું સરસ મજાની થાળી કાઢી છે. મારે બનાવ્યું જાદુ છે, પણ મેં એક થાળીમાં પીરસ્યું છે. અડદની સરસ મજાની ચૂલાની દાળ, ચૂલાની દેશી બાટી, દેશી ભરતું અને મસ્ત મજાની સુખડી છે, એકદમ તાજી તાજી. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને અમારો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય બાય.